વડોદરા હાલોલ રોડ પર 5 વાહનો વચ્ચે ગંભીર અકસ્માત. ઇકો કાર ચગડાતા પતિ પત્નીનું થયું મોત. ઇજાગ્રસ્તોને જરોદ સારવાર કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા. 4 કિલોમીટર સુધી રસ્તો થયો બ્લોક. સુરતમાં ભાડુઆતે દુકાન ખાલી નહીં કરવાની માલિકને આપી હતી ધમકી. પોલીસ લોક દરબારમાં દુકાન માલિકે ઠાલવી વ્યથા. સરથાણા પોલીસે 3 દિવસમાં પરત અપાવ્યો કબજો. સૌ કોઈએ બિરદાવી પોલીસની કામગીરી. કેન્દ્ર સરકારે બીએસએફના ચીફ ડિરેક્ટર જનરલ નીતિન અગ્રવાલ અને ડેપ્યુટી સ્પેશિયલ ડિરેક્ટર જનરલ યોગેશ બહાદુર ખુરાશિયાને પદ પરથી હટાવ્યા. જમ્મુ કાશ્મીરમાં તાજેતરમાં વધી રહેલી ઘટનાઓને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય. ભારતીય મૂળના કમલા હેરિસ અમેરિકાની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ સામે ડેમોક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના સત્તાવાર ઉમેદવાર થયા જાહેર. હવે કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ સામે સીધો જંગ. રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડનારી તેઓ અમેરિકાના પ્રથમ અશ્વેત મહિલા હશે. પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે 2 મેડલ જીતનારી સ્ટાર શૂટર મનુ ભાકર 3જા મેડલથી રહી વંચિત. દીપિકા કુમારી તીરંદાજીની મહિલા વ્યક્તિગત કેટેગરીની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી.